હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો તમારો ભાઈ બીજો બ્લોગ બનાવવા આવી ગયો છે. તો બીજા બ્લોગના અંદર બીજો પાર્ટ છે. તો બીજા પાર્ટના અંદર અમે પતંગ લેવા જઈએ છીએ. તો પતંગ લેવા માટે કેટલા ફ્રેન્ડ સાથે જઈએ છીએ રિક્ષા લઈને. વિકીભાઈ ચલો સ્ટાર્ટ કરો. હેડો તન હેડો રિક્ષા બેસી જાય. સચિનભાઈ, આમિદભાઈ, આ કાર્તિકભાઈ, આ બે ભાઈ, વિકીભાઈ ડ્રાઈવર, હા આ રહ્યા સમજો ખાલી જો આ બધા ઘરે જાય બચારા. હા કલોલ 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 સચિનભાઈ બૂમ પાડા કલોલ 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 લઈ જવાનું લે પેલા ની મારવાના લે કલોલ. હા મારું સદરાલ આપણે કલો લાઈવે ચડી ગયા. આપણે પૂરી સણા ગેસ પૂરા વાઈ છીએ. अरे कंजी जो 20 रुपया नहीं काटे. मारा पैसा ना लो, मारा पैसा ना મારા ભાઈઓ તમારે કલોની રોનક જોયું હોય ઉત્તરાયણની જોવો ખાલી રોનક એક નંબર રોનક છે ભાઈ. બાકી બહુ મજા આવે. રાતના 10 વાગે ટ્રાફિક હોય ભાઈ. કલોલ ટાવર એક્ઝેક્ટ સામે, આ કલોલ ટાવર એની એક્ઝેક્ટ સામે દોરી પીવાનું ચાલી રહ્યું છે. બહુ ચરખા છે જો દોરી પીવાનું મોટા પાયે ચાલી રહ્યું છે. તો મારા ભાઈઓ જો કલોલ ટાવર ની ભીડ વ્યાજબી નહીં કરો માસી. હા બે લેવાના વ્યાજબી નહીં કરો. देखो कलोजी पब्लिक टावर कवर टावर देखो बहुत भीड़ है बहुत. अरे राहुल भाई, अरे भाई भाई तो हमारा भैया कलोनी भीड़ जो कलोनी भीड़ अंदर अड़ो अंदर अड़ो. ક્રિશભાઈ શું ભાઈ ચશ્મા બસવા લાગા? એ ડિસ્કસ થઈ રહ્યું હોય પતંગ લેવાના, કેટલી લેવાની કેટલી નહીં. એમાં કાર્તિકભાઈ નું કેવું શું હોય? હસવાન નહીં કીધું કાર્તિકભાઈ? 100 પતંગ તમે લો હા અને 100 પતંગ અમે લઈએ. હા બરાબર. તો 200 જ ચાલે, 200 2 દિવસ લે ના ચાલે. 8 કોડી તું લે, 8 કોડી હું લો. 500 લઈ લે. 550 બરો અરે સાયલો 7 કોડી લઈ ને તોય પડ્યા રે પતંગ પડ્યા રે. એવું નહીં હોય, થોડું લૂંટવા જવાની મજા આવે લે. લૂંટવા જવાની પણ લૂંટવા તો હર સાલ જઈએ જ છીએ ને. કાપી નહીં જવું તારે પણ આમાં જો આમાં લૂંટવા માટે કાર્તિકભાઈ ને મેન રાખવાનો. કાર્તિકભાઈ કહી દે ગુંડો. રાધિકા ફ્રૂટ સેન્ટર, રાધિકા ફ્રૂટ સેન્ટર. ₹1 5 કિલો પતંગ. એ પતંગ
કેવું ભાઈ શું કે ભાઈ શાંતિ? કેવું ચાલે? હવે આમે એવું હે કે સારું ખબર પડતી નહીં લેવી કે ના લેવી, બધી જગ્યાએ ભાવ વધારે કે ગ્રુપ વાળા ફરી રહી, ખબર પડતી નહીં, અલગ અલગ જગ્યાએ જઈ રહી. વિક્કીભાઈને પૂછી છે, વિક્કીભાઈ શું કહેવા માંગે? વિક્કીભાઈ શું કહેવું હે? કઈ નહીં, પતંગો કઈ લેવાની થતી નહીં, સીધા ઘેર જવાનું. અમે તો ગયા હતા કંટાળી ગયા, બીજી નવી જગ્યા પર ચલો બતાવો. બહુ અંદર તો ગયા તો પણ ભાવ ખતરનાક જ છે. પાછળ આપણે મોટા પતંગ લઈ લીધા, હજુ નાના પતંગ લેવાનું બાકી છે. ફૂલ ઇન્ડિયા તમને બતાવું. હજુ ઘરે જઈ વિડીયો બનાવવાનો છે, હજુ ઘરે જઈ વ્લોગ બનાવવાનો છે. જો આરે તો આપણે રિક્ષા બેન ઘરે જઈએ. ભાઈઓ ફાઇનલી અમે ઘરે આવી ગયા શોપિંગ કરીને. તો હવે મળીએ તમને કાલે બીજા બ્લોગના અંદર. આટલો સપોર્ટ કરતા રહેજો, અને જે લોકો મને સબસ્ક્રાઈબ નથી કર્યું પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને કન્ટિન્યુ રહેજો. હજુ બીજો બ્લોગ એક બાકી છે, પાર્ટ 3, તો કાલે બનાવીએ. બધાને હેપી મકર સંક્રાંતિ અમારી ટીમ તરફથી. તો મળીએ ત્રીજા પાર્ટના અંદર. તો કન્ટિન્યુ રહેજો, સપોર્ટ કરતા રહેજો. આવો ને આવો તો નવા બ્લોગ બનાવતા રહેશું. ચલો ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.